રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરેલ છે, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નિરીક્ષક અને સાંસદ સભ્ય ટોક સવાઈ માધોપુર હરીશચંદ્ર મીના, સહપ્રભારી ભૂપેન્દ્ર મરાવી, પીસીસી નિરીક્ષક અમિતભાઈ ચાવડા, વિપક્ષી નેતા ગુજરાત વિધાનસભા ડૉક્ટર રમણભાઈ વારોતરિયા, શ્રી કિરીટભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ અને ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. તો આપ શ્રીના ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકાર મિત્રો અને ફોટોગ્રાફર મિત્રોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. તારીખ 26/4/2025 અને શનિવાર, સમય સવારે 10:30 કલાકે. સ્થળ રાજકોટ સર્કિટ હાઉસ, ફૂલછાપ ચોક પાસે, રાજકોટ. जैसा आपको पता है, कुछ दिन पहले अहमदाबाद में कांग्रेस पार्टी का राष्ट्रीय अधिवेशन हुआ। उसमें निर्णय लिया गया था कि पार्टी के संगठन को, कांग्रेस पार्टी के संगठन को और कैसे गतिशील बनाया जाए, उसमें और कैसा सुधार किया जाए। उसी क्रम में ये हमारे जो दौरे चल रहे हैं, उस क्रम में है कि पार्टी को कैसे और सक्रिय है, उसमें और कैसे गति दी जाए, क्या तरीका हो, कैसे लोगों से चर्चा की जाए और जो लोगों की भावना है कार्यकर्ताओं की, कांग्रेस पार्टी के कार्यकर्ताओं પણ મેં કીધું એમ જ્યારે આખો દેશ શોકાતુર હોય, આખા દેશના લોકોને ચિંતા હોય, સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાત્મો કરવો માટે કડકમાં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય, એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે, પણ કોઈ આગેવાનોની હાજરીમાં કોઈ આગેવાનોની હાજરીમાં આવ્યા ઉજવણીના કાર્યક્રમો થાય હું માનું છું કે યોગ્ય નથી. આખો દેશ દુઃખમાં છે. લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ. એક બાજુ આપણે આતંકવાદ પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો એ વિશે પાર્ટીના સ્ટેન્ડ વિશે વાત કરું અને અમારું જે સંગઠન અભિયાન આખા દેશની અંદર ચાલુ છે અને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમારા પીસીસીના 4 પ્રભારીશ્રીઓ અને એઆઈ